ઇન્સ્ટાગ્રામ પરની મિત્રતા બાદ તે સગીર પર વિશ્વાસ કરવો તે દીકરી માટે ભારે પડી ગયો। તે દીકરીને 3 સગીરોએ પેખી નાખી। વલસાડની આ ઘટના સામે આવી છે। વલસાડના તિથલ દરિયા કિનારે એક કિશોરીને 3 સગીરોએ ભેગા થઈને તેના પર દુષ્કર્મ આચર્યું। જો કે ત્રણેય કિશોરો કાયદાના સકંજામાં આવી ગયા છે અને પોલીસે હાલ આ મુદ્દે તપાસ હાથ ધરી છે। શું છે આ મુદ્દો, શું છે તમામ વિગતો, તે આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। સોશિયલ મીડિયાથી શરૂ થયેલી દોસ્તી એ હંમેશા બે ધારી તલવાર સમાન છે। સગીરા કે યુવતી પર થતા દુષ્કર્મના મોટાભાગના કેસમાં ઇન્સ્ટાગ્રામ કે અન્ય માધ્યમથી થયેલી મિત્રતામાં આગળ વધવાનું પીડાદાયક પરિણામ સામે આવે છે। વલસાડ જિલ્લાના પ્રસિદ્ધ તિથલ બીચ નજીકથી પણ આવી જ એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી। વલસાડના તિથલમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો બન્યો। ભોગ બનનારી 15 વર્ષની દીકરીનો સોશિયલ મીડિયા મારફતે તે સંપર્કમાં આવી હતી। 2 વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર યુવતી અને તેનો મિત્ર બંને વાતચીત કરતા। પછી એક દિવસ સગીરાને ઇન્સ્ટાગ્રામ મિત્રએ ફરવા માટે સાથે જવાની અપીલ કરી, એટલે 2 મિત્રોની સાથે સગીરા તિથલ બીચ પર ફરવા ગઈ। અહીં સાંઈબાબા મંદિરની પાછળ અવાવરું સ્થળે મોડી સાંજના ફરતા ફરતા તેઓ પહોંચ્યા। આ સમયે સગીરાના એક મિત્રએ ફોન કરીને તેના વધુ એક ફ્રેન્ડને પણ અહીં બોલાવી લીધો। તિથલ બીચ પર અંધારપટ તેમજ એકલતાનો ગેરલાભ ઉઠાવી ત્રણેય મિત્રોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચરી બનાવના સ્થળેથી તેઓ નાસી છૂટ્યા। ઓચિંતા બનેલા બનાવને પગલે ડરી ગયેલી 15 વર્ષની સગીરા નજીકના એક સ્થળે જ સંતાઈ ગઈ। બીજી તરફ મોડી રાત સુધી દીકરી ઘરે પરત ન ફરતા સ્વજનોએ શોધખોળ હાથ ધરી। પરિવારજનોને થોડા સમયની તપાસના અંતે સગીરા મળી આવતા દીકરીએ પોતાની સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અંગેની જાણકારી આપી। આ સાંભળીને ફફડી ઉઠેલા પરિવારજનો અને સગીરાની માતાએ ત્વરિત વલસાડ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચીને સામૂહિક દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી। સાંજના લગભગ 8 વાગ્યાના અરસામાં એક બનાવ બન્યો હતો, જે બાબતે પોલીસ ખાતે ફરિયાદ આપવામાં આવી હતી। ફરિયાદીની માતાએ આ ફરિયાદ આપી હતી, જેમાં પોક્સો હેઠળ એક જે દીકરી છે એની પર 3 લોકોએ દુષ્કર્મ કરવાનું જાણવા મળેલું હતું। એની ફરિયાદ નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી, જેમાં જે 3 બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો સંડોવાયેલા હતા અને હાલમાં ડિટેન કરવામાં આવેલા છે। એમની પૂછપરછ દરમિયાન આ જે દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલી હતી અને કાલે 2 મિત્રો સાથે ફરવા ગઈ હતી। એમાં તિથલ સાંઈબાબા મંદિર પાછળ આવેલ અવાવરું હાડી ઝાંખરામાં આ બનાવ બન્યો હતો અને પછીથી એના એક મિત્રને બોલાવી લેતા કુલ 3 જણાએ વલસાડ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના અંતે સામૂહિક દુષ્કર્મમાં સામેલ 3 કિશોરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। આ કૃત્ય આચર્યા બાદ આરોપીઓએ સગીરાને ઘરે છોડવા જવાનો વિચાર કર્યો હતો, પરંતુ પરિવારજનોએ શરૂ કરેલી શોધખોળ અને પકડાઈ જવાના ડરેથી તેઓ સગીરાને ફરી તિથલ બીચ નજીક મૂકીને ફરાર થઈ ગયા હતા। મોડી રાત્રે 1:30 વાગે મળેલી સગીરા આઘાતમાં ગુમસુમ સ્થિતિમાં મળી આવી હતી। આ છોકરી રાત્રે મોડી જતા એના ઘરવાળા શોધવા નીકળ્યા હતા અને એ છોકરી પણ ગભરાઈને એક જગ્યાએ સંતાઈ ગયેલી, જે બીજી સોસાયટીમાંથી મળી આવતા એને પૂછપરછ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને જેની ફરિયાદ પોસ્ટેમાં એને માતાએ આપેલી, જે ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સગીરા જે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એની સાથે લગભગ 2 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ તરીકે રિક્વેસ્ટ મોકલી એના ફ્રેન્ડ તરીકે સંપર્કમાં આવેલી હતી અને એ પછી બંનેનો પરિચય ચાલુ થતો એવું હાલ સુધી પ્રાથમિક તપાસમાં ખુલેલું છે। સગીરા અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે એ બધા વલસાડ શહેર ખાતે જ રહે છે। વલસાડના તિથલમાં સગીરા સાથે થયેલો સામૂહિક દુષ્કર્મનો બનાવ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। દરેક પરિવારે દીકરીને મોબાઈલ આપવાની સાથે જ તેના મિત્રો કોણ છે
અને સોશિયલ મીડિયા મારફતે તે કોના સંપર્કમાં રહે છે તે સહિતની બાબતો પર ઝીણવટભરી નજર રાખવી જોઈએ. નહીં તો આસપાસમાં ફરતા વાસનાના ભૂખ્યા વરુઓ પરિવારની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. વલસાડ પોલીસે ત્રણેય સગીરને ઝડપી કાયદાની રાહે આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સગીરાના સ્વજનો ત્રણેય નરાધમોને આકરી સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. અક્ષય કદમ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.